આમ જોઈએ તો શિવ ભગવાનની ઉપાસના કરવા માટે શિવ ભક્તો કાર્તિકી પૂનમે ઉપવાસ રહેતા હોય છે। આમ તો કાર્તિકી પૂનમનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે। પૂનમના દિવસે ચંદ્રદેવને ક્ષય રોગમાંથી મુક્તિ અપાવ્યા બાદ ચંદ્રના નામ સાથે જોડી ભગવાન શિવ પ્રભાસ ભૂમિમાં અરબી સમુદ્ર કિનારે પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજ્યા હતા। જ્યારે ત્રિપુરાસુર દ્વારા પૃથ્વીલોક પર અસહ્ય ત્રાસ ફેલાયો ત્યારે ભગવાન શિવે એક તીરથી ત્રિપુરાસુરની 3 નગરી વિંધી નાખી અને તેનો વધ કર્યો। જ્યારે લોકો આનંદમાં આવી મહોત્સવ ઉજવ્યો ત્યારથી આ પરંપરા અવિરત ચાલી રહી છે। જ્યારે કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રે ચંદ્ર સોમેશ્વરના મસ્તક પર બિરાજે છે, જ્યારે પ્રતિવર્ષ ઘણા ભક્તો આ સંયોગના દર્શનને અવશ્ય આવે છે। આજે કાર્તિકી પૂનમ છે, જે ચંદ્ર દેવતા આજના દિવસે શંકર દાદાને ઉપર અમૃત કુંભ વરસાવે છે। અને આ ઘટના હું 98થી જોતો આવ્યો છું કે જે અત્યારે રાતના 12 વાગ્યાની આરતી પતી જાય પછી જે ચંદ્ર દેવતા છે અત્યારે પણ આપ જોઈ શકશો કે ઉપર કઈ રીતે બિરાજમાન છે। પરમ શાંતિ અનુભવું છું ને ખરેખર આ દર્શન વર્ષમાં જે દેવ દિવાળી છે, દેવ દિવાળીનો દિવસ એટલે આપણે જેમ દિવાળી ઉજવીએ છીએ એમ દેવો પણ દિવાળી ઉજવે છે અને આ દેવ દિવાળીનો આનંદ પણ આપણે માણવો જોઈએ અને આ દર્શન કરવા જોઈએ તો આખું વર્ષ આપણું સુખમય પસાર થાય। ભક્તોનું માનવું છે કે આ દર્શનનો લાવો લીધા બાદ સમગ્ર વર્ષ સુખ અને શાંતિમય પસાર થાય છે અને સોમનાથ દાદાની કૃપા રહે છે। જ્યારે ભારે માત્રામાં આ સંયોગ રચતાની સાથે મંદિર પરિસરમાં હર હરનો નાદ ગુંજી ઉઠે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ।